દૂર દૂર હાથકડીઓ અને પગબેડીઓના ઝાંકારા સંભળાયા. એલા નરસૈયાને લાવે છે બેડીઓના રણઝણાટ નજીક આવ્યા. ખુલ્લા ખડગોવાળા પ્રહરીઓથી વીંટાળેલો ભક્ત નરસૈયો રાજસભામાં આવ્યો ત્યારે કિકિયાટા ઉઠ્યા. એલા એના કપાળમાં ટીલું નથી. ટીલું તો હવે એને કપાળે દગાવીને ચોડી દેવું જોઈએ. એનો વિઠલો હજી વારે થાયો કેમ નહીં? મારે બેટે આટલા વર્ષ સુધી ધટિંગ આંકે રાખ્યું શ્રી હરિને દામોદરરાયજીને નામે. એલા તારા શ્રી હરિને તેડાવ, ઝટ તેડાવ, એને કોઈ આંગળી ચીચી કહેતો હતો. આજ હવે રતનબાઈ પાણી નહીં પાય તે તરસે મરી જાજે. ભર સભામાં રામાંડળિક પ્રવેશ કર્યો. જય તીરથપતિ, જય શંભુના ગણ, જય ગંગાચર્યા એવી રાડો પડી. એ બિરાદરોને ઝીલતો રાહ પૂરેપૂરો લહેરમાં હતો. એના મોં ઉપર ગાંભીર્યની રેખા જ રહી નહોતી. પ્રજાવત્સલ અને લોકપ્રિય બનવાનો કોઈ અજબ મોકો એને જાણે આજ મળી ગયો. નરસૈયાને ન્યાયકર્તાઓએ પૂછપરછ માંડી. તું કોનો ઉપાસક છો? શ્રી હરિનો, શ્રી કૃષ્ણનો, એટલે શિવનો વિરોધી ખરો ને? ના બાપ, મારો વાલોજી બીજા દેવથી જુદા નથી. મારા વાલોજીમાં સૌ સમાઈ જાય છે. જુઓ મહારાજ, પુરોહિતો બોલ્યા, અન્ય દેવો એના દેવની અંદર સમાઈ ગયાનું કહે છે, પોતાના દેવની બડાઈ મારે છે. તારો વાલોજી તારા ઘરના કામકાજ ઉકેલી જાય છે એવું તું લોકોને ભણતર ભણાવે છે? શ્રી હરિ તો સૌના કામકાજ ઉકેલે છે. બધાની આબરૂનો રખેવાળ શ્રી હરિ છે. મુજ સરીખા પ્રમાદીની, દુર્બળ ને દિનની એ વધુ સંભાળ રાખે છે. તારે નાવાનું ગરમ પાણી પણ પ્રભુ ઠંડુ કરી જાય છે ખરું? નરસૈયા શું બોલે? તારી છોકરીનું મામેરુંય પ્રભુ ભરી આવે ને છોકરાના વિવાહ પણ પ્રભુ ઉકેલી આવે ખરું? શ્રી હરિ સિવાય મારું રેઢિયાળનું તો બીજું કોણ પાર પાડે? તારા શ્રી હરિને તે એકેય વાર આમ રૂપ ધરીને તારા કામ કરતા નજરો નજર દીઠા છે? નારેના. રાધે શ્યામ કરો મહારાજ, મેં કદી નથી જોયા. મુજ સરખા પાપીને એના દર્શન ક્યાંથી થાય? ત્યારે તું પોતાને પાપી માન જ? એટલો વળી ડાયો ને પરદેશીઓના પારકા પૈસા લઈને ખોટે ખોટી હુંડી પણ તે જ લખી આપેલી? નરસૈયો ન બોલ્યો. એ ભૂલનો એને પસ્તાવો હતો. પછી આ રતન નાગરાણીને તારે શું સગપણ હતું? એ મારા મામી હતા, વાલાજીના ભક્ત હતા. એના જ હાથનું પાણી પીવામાં કાંઈ વિશેષ ભજન રસ પડતો હતો? કોઈ પુરુષ નહીં, તારી સગી સ્ત્રી કે પુત્રી નહીં, કોઈ બુદ્ધિ નગર નારી નહીં, ને આ રાતી રણ જેવી રતન મામી જ તને પાણી પાય એવા વ્રત પણ તારે વાલેજીએ જ લેવરાવ્યા હશે ખરું? રતન મામી શ્રી હરિને વહાલા હતા, કેમ કે મુજ સરીખા એ પણ દીન હતા, હરિના શરણાગત હતા. ને તુજ સરીખા પાપી પણ હતા એમ કહી દે ને. પાપી નહોતા, પાપીને પુનિત કરવા વાળા હતા. મારે વાલેજીએ જ મારી સાર સંભાળ લેવા એને મોકલ્યા હતા. એની મોત કેમ થયું? તારો વિરહ સહી ન શક્યા એથી ને? વાલાજીએ પોતાને શરણે બોલાવી લીધા હશે. મને પાપીને રઝળતો મેલી ગયા. મને કહ્યું પણ નહીં. મને જરીક ચેતવ્યો હોત, આ પાણી છેલ્લી વારનું છે એટલું જો મને ગઈ રાતે કહ્યું હોત. અહીં નરસૈયો ન્યાયકર્તાના સવાલોના જવાબ નહોતો દેતો, પણ એની આંખો આખી કચેરી પર 10 દિશ ભમતી હતી ને એ બોલતો હતો. માણસો એની આંખોમાં દળદળ વહેતી અશ્રુધારા દેખતા હતા. અનેક પ્રેક્ષકો એની મજાક મસ્કરી કરવા આવેલા, છતાં રતન મામીની વાત પર નરસૈયાના મોં ઉપર ઢોળાતી કરુણાદ્રતા નીરખીને તેઓ અનુકંપાયમાન થયા. રાયે પૂછ્યું, હે ભક્તજી, તમે તો ગૌલોકમાં વિચરી આવ્યા છો, હરિનું રાસમંડળ નજરે નજર જોઈ આવ્યા છો, તો તમે ત્યાં અપ્સરાઓ પણ જોઈ હશે ને? અપ્સરા કેવી હોય? વર્ણાવી તો દેખાડો. બાપ, મને ખબર નથી, મેં જોઈ નથી. મને ભાસ થયો કે હું હરિની પુરીમાં ગયો, પણ મેં ત્યાં 2 જ જોયા છે, એક કૃષ્ણ ને એક રાધિકા. રતન મામી તો હવે અપ્સરા થશે ને? મને શી ખબર મહારાજ. અને હે ભક્તરાજ, રાયે પૂછ્યું, રાજકુટુંબમાંથી તમને કોઈક મનભાવતી છુપી મદદ પહોંચાડે છે એ વાત સાચી? કોણ મદદ પહોંચાડે છે ને કોણ નહીં એ મને કશી ખબર નથી. મદદ તો મારા વાલાજી વગર કોણ કરે? વાલા વાલની વાત કરતો હવે સીધું બોલને સટ. દાંત કચકચતા હતા. માંડળિકની આવી
આછકતી તબિયત પ્રજાએ કદી નહોતી દીધી. નરસૈયો કશું ન બોલ્યો. એક નાગરે કહ્યું, અને નાગરોના જ્ઞાતિ ભોજનમાં હાડકાના નળા લઈ લઈ ચાંડાલોને પણ એ જ પેસાડેલા મહારાજ. તારે કંઈ કહેવું છે ભગત? ના મારા વાલાજી. તપાસ પૂરી થઈ. પુરોહિતો સાથે મંત્રણા કરી રાયે ફેંસલો સંભળાવ્યો. જૂનાગઢનો નરસૈયો પાખંડ ચલાવે છે, પરસ્ત્રીઓને ફસાવે છે, અજ્ઞાનીઓને હોળવી ઊંધા માર્ગે ચડાવે છે. જો એ રાધાકૃષ્ણની આ લંપટ ભક્તિ છોડી દે તો જ જીવતો રહી શકશે, ને ગોપીનો પંથ ન છોડે તો પછી એ સાબિત કરી આપે કે એના શ્રી દામોદરરાયજી સાચા છે અને સાચે સાચ એને ભીડમાં સહાય કરતા બને છે. દામોદરરાયજીના મંદિરમાં પ્રભુની મૂર્તિના ગળામાં જે ફૂલહાર છે એ હાર જો પ્રભુ નરસૈયાના કંઠમાં પહેરાવી જાય તો જ એ જીવે, નહીં તો કાલ પ્રાતઃ કાળે સર્વ પ્રજાજનો નજરે નિહાળે તેમ આ ધૂર્તનું માથું ઘાતકની કુહાડી ધડથી જુદું કરશે. માથું અને ધડ કુહાડાથી જુદા થશે. એ બે શબ્દો બોલતા તો બધી આંખો નરસૈયાના ગળા ઉપર નોંધાઈ ગઈ. એ ગળું ગોરું હતું. એ ગળામાંથી રેલાતી સૂરોની ધારાઓ લોકોએ 25 વર્ષોથી પીધી હતી. વળતા દિવસ પ્રભાતથી આ ગળું ગાતું બંધ થશે. લોકોની નજર ગળાથી ચડતી ચડતી ઉપર જતી હતી ને સુંદર મસ્તકને સ્પર્શ કરતી હતી. લોકોની નજર ગળાથી નીચે ઉતરતી ઉતરતી નરસૈયાના ક્ષીણ છતાં સંઘેડા ઉતાર ઘાટીલા અંગોને ઝીણવટથી જાણે સ્પર્શ કરતી હતી. આટલો કોમળ દેહ, નાગર માતા પિતા પરમાણુમાંથી નિપજેલો આ હેમવર્ણો દેહ અડતા પણ જાણે એની ગુલાબ પાંદડીઓ ખરી જશે એવી બીક લાગે. જોતા પણ એની ઉપર આપણી જ પોતાની નજર લાગશે એવી ચિંતા લાગે. એ શરીર પર કાલે કુહાડો ઉતરશે. અત્યાર સુધી લોકોને તમાશો હતો, હવે લોકોને હેબત બેઠી. નરસૈયો તો રાનો હુકમ વંચાયો ત્યારે પણ જેવો ને તેવો જ ઊભેલો હતો. લોકોમાંથી કેટલાકને હજુ આશા હતી કે નરસૈયો તો રાને સરાપી ત્યાં ને ત્યાં ભસ્મ કરશે, પણ આ અપમાનની જાળીઓ ઝીલતો નરસૈયો દિવ્ય તીરથી પરવારી ગયેલો લાગ્યો. નરસૈયાને બંદીવાસમાં પાછો લઈ ગયા ત્યારે લોકો ટીખળ કે ઠઠ્ઠા ન કરી શક્યા. સૌને થયું કે નરસૈયો રાતમાં ને રાતમાં કંઈક ચમત્કાર કરે તો સારું. કોઈકને એમ ન થયું કે એ ચમત્કાર કરે તે કરતાં આપણે જ આ અધર્માચારની સામે થઈને રાને ઘોર પાતકમાંથી ઉગારીએ. નરસૈયો પોતે જ કાંઈક પરચો બતાવે એ આશા વગર બીજું લોકબળ ત્યાં બાકી રહ્યું નહોતું. હાથમાં કડી ને પગમાં બેડીઓ એના ઝાંકારા નરસૈયો બંદી વાસ તરફ જતો હતો ત્યારે એના પગલે પગલે સંભળાતા હતા. કોઈ કહેતું હતું કે ઝાંકાર તાલબંધી હતા. નરસૈયાના હાથમાં કરતા લઈને ગાતો અને નેવળ પગમાં પહેરી નૃત્ય કરતો ત્યારે જે રૂમઝુમાટ નીકળતા તેને જ મળતા આ ઝાંકાર હતા. મનમાં ને મનમાં એ શું કંઈક ગાતો જતો હતો. રાત પડી. પ્રહર દોટ દોટ પગલે ચાલવા લાગ્યો. પહેલા પહોર પ્રહરીઓએ રાને ખબર દીધા કે બંદીવાસમાં કેદી ચૂપચાપ બેઠો છે, બીજું કાંઈ કરતો નથી. રાએ આનંદમાં આવીને સુરા લીધી. બીજો પહોર બેઠો. નરસૈયો ચૂપચાપ બેઠો છે એવા ખબર રાને પહોંચ્યા. રાએ ફરીવાર મદિરાની પ્યાલીઓ પીધી. રાના રંગમહેલમાં સુંદરીઓના નાટારંભ શરૂ થયા. ત્રીજો પહોર. નરસૈયો કંઈ કરતા કંઈ જ નથી બોલતો, નથી ગાતો, માત્ર હાથ પગની કડીઓ બેડીઓ ઝંકારતો ઝંકારતો કશાક સૂરો બેસાડી રહ્યો છે ને બોલે છે, વાલાજી મારા જતા જતા એક જ હોંશ અંતરમાં રહી જાય છે. વાલા કેદારો ગાઈને તમને મીઠી મીઠી નીંદરમાંથી જગાડી નહીં શકું, અને આ ભવમાંથી વિદાય લેતે લેતે હે બાળગોપાળ તમને હું કાળી નાગ કાળિંગા સાથે યુદ્ધમાં નહીં લડાવી શકું. શું કરું શામળા? મારો કેદારો તો તળાજે રહ્યો ને
કેદારા વગરનું મારું ગાણું તમને આ 2 વર્ષથી સંતોષી શકતું નથી તે જાણું છું. બીજું કાંઈ ગાવું નથી. ગાવો તો એક કેદારો. ગાઈ શકત તો મરવું મીઠું લાગત. પહો ફાટતી હતી ત્યારે એકાએક બંદીવાસમાંથી સુરાવળનો ગબારો ચડ્યો. રાતભર આસવો પીતો જાગતો રહેલ રાજ ઝોલે ગયો હતો. તેમાંથી નીંદર ભાંગી ગઈ. કોઈક ગાતું હતું, એજીવાલા હરને કારણ નવ મારીએ, હઠીલા હરે અમુને માર્યા રે, પછી મોરા નાથજી દોષ ચડશે તમુને, એજીવાલા હાર ના સાટો નવ મારીએ. પ્રતિહારી રાયે બહાર અટારી પર આવી બેબાકડા પહેરગીરને પૂછ્યું, કોણ ગાય છે? નરસૈયો? હા મહારાજ. ત્યાં તો નવા સૂર ઉપડ્યા. પરોઢનું પગ્ન ઉઘડતું હતું તેમ સૂરોની પણ પાંખડીઓ ખુલતી હતી. એજીવાલા ગલ રે ફૂલને ફેરો હાર લો, ગૂંથી લાવો ને વેલા, માંડળિક મુજને મારશે રે, રવિ ઉગ્યા પેલો, વાલા હાર ના સાટું. રાને વિસ્મય થયું. આ કેદારો રાગ ક્યાંથી? નરસૈયાએ ઘરેણે મૂકેલો કેદારો કોણ છોડાવી લાવ્યું? આ કેદારો જેમ જેમ ગવાતો જાય છે તેમ તેમ મારો પ્રાણ ગભરાટ કેમ અનુભવે છે? મનમાં મૂંઝારો કેમ થાય છે? એલા દોડો, કોઈક એને કેદારો ગાતો બંધ કરો. એને મોંએ હાથ દાબી વાળો. એ કેદારો ગાય છે અને મને થાય છે કે મારો ઉપરકોટ ને ગરવો પહાડ ક્યાંક ઓગળી જશે. એલા કોઈ સાંભળતા કેમ નથી? ચટ નરસૈયાને કેદારો ગાતો અટકાવો. પહેરેગીરોને પૂરી સમજ પડે તે પૂર્વે તો રા પોતે અણવાણે પગે ને અધૂરે લુગડે બંદીવાસ તરફ દોડ્યો. ત્યાં જઈ એણે પણ સ્તબ્ધ ઊભો રહ્યો ને કેદારાના સૂર વણથંભ્યા વહેતા રહ્યા. એજીવાલા અડધી રજની વહી ગઈ, હારે કેમ ન આવ્યો, દેયો રે અમારી દામોદરા, બંદીવાન બંધ છોડાવો, વાલા હાર ના સાટો નવ મારી. એકલો બેઠો બેઠો નરસૈયો ગાતો હતો. પાસે તંબુરો નહોતો, કરતાલ નહોતી, હતી ફક્ત હાથ પગની શૃંખલાઓ. એ તાલસુર પુરાવતી હતી ને નરસૈયાનું ગળું મોકળું મેલીને ગાતો હતો. જૂનાગઢ શહેર પણ અડધું અરધ જ ઊંઘતું હતું. તેણે વહેલા ઉઠીને નરસૈયાનો તાલ જોવા જવા તૈયારી કરી હતી. ઉપરકોટને બારણે ગીર્દી જામી ગઈ હતી. સૂર્યોદયને ઝાઝી બહાર નહોતી. ઉપરકોટની અંદરથી ઊંચે વાયુમાં ઉપરા ઉપરી કેદારના પ્રભાતી ગગન રોહળ કરતા હતા. સાંભળનારા નગરજનો નવાઈ પામતા હતા. નરસૈયો મરવાની તૈયારી કરી રહ્યો લાગે છે, પણ છેલ્લા 2 વર્ષથી કદી ન ગાયેલા આ કેદાર સૂરનો લલકાર આજ ઓચિંતો સાથી. સૌને કહેતો હતો ને કે કેદાર ગાવાની તો મારા વાલાજીની મના છે. આકાશ રુધિર વર્ણું બન્યું ને સૌ દરવાજા સામે તાકી રહ્યા. એ હવે નીકળ્યો સમજો. નીકળ્યો તો ખરો, પણ નોખા જ રંગઢંગમાં. ઉપરકોટમાંથી ચાલ્યા આવતા નરસૈયાને હાથે કડી નથી, પગે બીડીઓ નથી, ગળામાં ગલફૂલનો હાર છે. પહેરગીરો એને પગે લાગતા ચાલ્યા આવે છે. દરવાજા પર આવીને પહેરેગીરો હાથ જોડીને કહ્યું, ભક્તજી, હવે આપ છૂટા છો, પધારો. રાધેશ્યામ મારા વાલાજી. સહુને રાધેશ્યામ. તમને મેં બહુ કોચવ્યા, માફ કરજો દાસને. એમ સામે જવાબ વળતો નરસૈયો દરવાજેથી એકલો નગર તરફ ચાલી નીકળ્યો. લોકોની ઠઠ ચકિત જતી બની જોતી જોતી ઊભી રહી ગઈ. રાના પ્રહરીઓ જેને પગે લાગ્યા હતા તેની બે પદબ કોણ કરી શકે? સૌ કૌતુકમાં ગરકાવ હતા. બજાર સંસરવો નરસૈયો ચાલ્યો જતો હતો ને લોકવાયકાએ એની મુખરે ચાલી જતી હતી. એનો કેદારો કોક રાતોરાત છોડાવી લાવ્યું ને કેદારો ગાયે પ્રભુ રીઝ્યા. પ્રભુ તો રીઝ્યા હો કે ને.
પણ માંડળી કે પરોઢના પહેલા ઉજાસમાં નરસૈયાને કંઠે કોઈક અદૃશ્ય બે હાથ હાર આરોપતા દીઠા. નજરબંધી કરી હશે તે વગર કાંઈ કરડો રાયને છોડે? અરે મહારાણી કુંતાંદેએ રાને ટાઢો દમ દીધો હશે. કુંતાંદે તો અહીં ક્યાં છે? એ તો હોય તો રા આટલું એ કરી શકે? આટલું એટલે કેટલું? કાલની વાત તો સૌ જાણે છે, પણ પરમદીની રાતની વાત કોણ જાણો છો? શું વળી? કુંતાંદે પરમદી સવારે જ જાત્રાએ સીધાવ્યા ને પરમદી રાતે રાયે વિશળ કામદારના ઘરમાં કામદારની ગેરહાજરીમાં ચૂપ ચૂપ. મને તો આ હાર ફાર વાળી વાત ખોટી લાગે છે. આપણો રા હવે તો અપ્સરાઓ ગોતે છે ખરો ને? તે નરસૈયાએ ઈ કામ માથે લીધું હશે. લોકવાયકા ઘેર ઘેર જુદા ખુલાસા આપતી ઘૂમી વળી. રા આખો દિવસ બહાર નીકળ્યો નહીં ને નરસૈ મહેતાને ચોરામાં રાતે જ્યારે ભાવિકો બીતા બીતા પણ ભેળા થયા ત્યારે ફરી ભજનો મંડાયા. મોડી રાતે કંઠે શોષ પડ્યો ત્યારે અન્ય સૌને આછો આભાસ થયો. એક સ્ત્રીના હાથમાં જલની લોટી છે. ભક્ત નરસૈયો અંતરિક્ષમાં હોઠ માંડે છે. લોટી ઝાલનાર આકૃતિની ધૂમ્ર છાયા વાયુમાં ઓગળી જાય છે. પ્રભાતિયા બોલીને નરસૈયો સૌને હાથ જોડીને કહ્યું, વાલાજીના સૌ સ્વરૂપો આજથી આપણા છેલ્લા જેગોપાળ છે. હવે પાણી પાનારને વારંવાર શ્રમ આપવો નથી. બહુ દૂરથી એને કાયા ધરી મહાકષ્ટે આવવું પડે છે. હવે નરસૈયો ગાશે નહીં. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ